સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત સર્જનારી કાર સુરેન્દ્રનગરના નામાંકિત તબીબની હોવાનું અનુમાન છે। રાતીવીડા ગામના 5 લોકો માતાજીના દર્શનાર્થે ચોટીલા જઈ રહ્યા હતા અને તે સમયે આ અકસ્માત થયો હતો, જેમાં ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાંથી 3 ઈજાગ્રસ્તો સુરેન્દ્રનગર સિવિલ ખસેડવામાં આવ્યા। તો સાયલામાં અકસ્માતની ઘટના 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે। સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત સર્જનારી કાર સુરેન્દ્રનગરના નામાંકિત તબીબની હોવાનું જાણવા મળી રહ્યું છે। તો રાતાવીડા ગામના 5 લોકો માતાજીના દર્શનાર્થે ચોટીલા જઈ રહ્યા હતા અને તે સમયે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો। 5 જેટલા લોકો ઘાયલ થયા। ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યાંથી 3 ઈજાગ્રસ્તો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિપુલ, સાયલામાં અકસ્માતની ઘટના, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 5 લોકો ઘાયલ, શું વિગતો? જી ધોની જણાવું કે સાયલા ચોટીલા હાઈવે પર કાર અને રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો, જેમાં આયા ગામના બોલ પાસે આ અકસ્માત જે છે તે બનાવ બનવા પામ્યો હતો। તેની અંદર 5 જેટલા ઈજાગ્રસ્તો જે છે તે એક માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો। જ્યારે જે કાર છે તે સુરેન્દ્રનગરના નામાંકિત ડોક્ટરનું હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે। જ્યારે ઈજાગ્રસ્તોને 108 દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ લાવાયા હતા, જેમાંથી 3 લોકોને વધુ ઈજા જણાતા સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। જી આભાર વિપુલ, સમગ્ર માહિતી આપવા બદલ।